હેલો એવરીવન, તો આગળના વિડીયોમાં બનાવવાનું રહી ગયું હતું અને વિડીયો કટઆઉટ થઈ ગયો હતો. અહીંયા જોજો, પહેલાં આપણે જે પહેલું સમીકરણ હતું એને આપણે ડ્રો કર્યા 0, 10, 5 અને 5 તેની લાઈન આપણે ડ્રો કરી હતી. પછી શું કર્યું, બીજા સમીકરણ 0, 4 અને 2 અને 6 તો એની આપણે ડ્રો કરી. હવે એ બે જ્યાં છેદે છે ત્યાંથી આપણે ડોટ દોર્યો 7 વાળો, ત્યારબાદ દોર્યો 3 વાળો, રાઈટ. તો જે x અક્ષ ઉપર 3 મળ્યા તો x બરાબર કેટલા થયા 3 અને y અક્ષ ઉપર કેટલા મળ્યા y બરાબર 7, રાઈટ. તો આ આપણા આન્સર થશે. જે x શું છે છોકરાઓની સંખ્યા અને y શું છે છોકરીઓની સંખ્યા, એટલે કે 3 છોકરાઓ હશે અને 7 છોકરીઓ હશે. આ રીતે તમે ઇઝીલી આન્સર મેળવી શકો છો. અને બીજી વસ્તુ, આન્સર સાચો છે કે ખોટો એ ચેક આઉટ કરો તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા 10, 7 નો 3 કેટલા થાય 10 ઓબ્વિયસલી. તો આ રીતે તમે ક્વેશ્ચન ચેક આઉટ કરી શકો છો. અને બીજી વસ્તુ કે કોઈ પણ આ રીતનું તમે સમીકરણ પૂછાય તો સૌપ્રથમ એના બે સમીકરણ બનાવવાના. તમને આ રીતનું કથન આપેલું હશે કે આ વસ્તુ છે, તો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ધારી અને સમીકરણ બનાવવાના તો ઇઝીલી બની જશે. અને એકવાર સમીકરણ બની ગયા એના પછીની બધી પ્રોસેસ એકદમ સહેલી છે. અહીં આપણે કઈ રીતે શૂન્ય લીધા તમને ક્વેશ્ચન થતો હશે. તો પહેલાં તો 0 લઈ લેવાનું અને અહીંયા બીજું કે એના મેં હાફ કર્યા. જુઓ, એ 10 હતા તો એ 5 લીધા, એ 4 હતા તો એ કેટલા લીધા 2. એટલે હાફ કરીને લો ને તમે ઇઝીલી સમીકરણ બી મળી રહે અને તમને આન્સર બી સારું મળે એટલા માટે. તો પછી તો આ જ કરવાનું. પછી એની સંખ્યા રેખા ઉપર મીન્સ કે દર્શાવી દેવાના આલેખમાં, તો તમને એના જે આન્સર છે ઇઝીલી મળી રહે. અને આ ટાઈપનો કોઈ પણ એક દાખલો તમારી એક્ઝામમાં હશે જ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલવું નહીં અને આગળના વિડીયો ચેકઆઉટ ના કર્યા હોય તો જલ્દી એ પણ ચેકઆઉટ કરી લેજો.